ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે। નિકાસના આ નિર્ણયથી ગુજરાતના લાખો ખેડૂતોને ફાયદો થશે। કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે। આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોના હિતમાં ડુંગળીની નિકાસ બંધી હટાવી, જેનાથી લાખો ખેડૂતોને ફાયદો થશે। રાજ્યના ખેડૂતોના હિતમાં ગઈકાલે કેન્દ્રની સરકારે ડુંગળીની નિકાસ બંધી હતી એ ઉઠાવી અને નિકાસ કરવા માટેનો નિર્ણય લીધો છે। લાખો ખેડૂતોને એમનો ફાયદો થવાનો છે। ગુજરાતના ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખી આપણા બંને કેન્દ્રીય મંત્રી માનનીય અમિતભાઈ શાહ, માનનીય મનસુખભાઈ માંડવિયા દ્વારા કેન્દ્રની અંદર જે પ્રકારનો નિર્ણય કરાવવામાં આવ્યો છે, ખેડૂતો વતી હું તેમને અભિનંદન આપું છું। એ વાત સાચી છે કે થોડો સમય ડુંગળીના ખેડૂતો માટે કપરો ગયો છે, એ વાત સાચી છે, પરંતુ હજી 3 મહિને, હજી ફેબ્રુઆરીના 10 દિવસ, માર્ચ, એપ્રિલ અને મે સુધી ડુંગળીનો મબલક પાક માર્કેટ યાર્ડમાં આવવાનો છે। પરમ દિવસે જોઈએ તો માત્ર મહુવા માર્કેટ યાર્ડની અંદર જ 6 લાખ બેગો ડુંગળીની આવક હતી, માત્ર 70,000 બેગો વેચાણી।